અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી શનિવારે યોજાનાર છે, જેમાં મતદાનમાં 1100 કરતા વધુ ઉદ્યોગકારો મતદાન કરશે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીની જનરલ કેટેગરીના 8 સભ્યો માટે ચૂંટણી આવતીકાલે યોજાનાર છે, તેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની કચેરી ખાતે આવતીકાલે યોજાનાર ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલ તેમજ વિકાસ પેનલ વચ્ચે અત્યંત રસાકસી ભર્યો જંગ ખેલાશે। આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે। બપોરે 3 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, ત્યારબાદ મતગણતરીનો પ્રારંભ થશે। અંદાજે 1150 જેટલા ઉદ્યોગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। દરેક મતદારે 8 ઉમેદવારને મત આપવાનો રહેશે। ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં આ વર્ષે સત્તારૂઢ સહયોગ પેનલને વિકાસ પેનલનો જબરદસ્ત ટક્કરનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ અંકલેશ્વર રહેણાંક વિસ્તારના મંડળે પણ આ વખતે સ્થાનિક રહેણાંકને સ્પર્શતા કેટલાક પ્રશ્નો ઉઠાવતા અને બંને પેનલમાંથી કયા પેનલ તેનો ઉકેલ લાવશે તેવા પ્રશ્નો ખડા કર્યા છે, જે પણ આ બંને પેનલો માટે ચૂંટણી પ્રચારમાં તેનો સમાવેશ કરવા માટે મજબૂર કરી રહ્યા છે। ત્યારે આગામી દિવસમાં હવે પરિણામો પરથી સ્પષ્ટ થશે કે કયા મુદ્દાઓ કેટલા અસરકારક રહ્યા છે। જો કે આવતીકાલે જ મતગણતરી પણ હાથ ધરનાર છે, ત્યારે આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થઈ જશે।